વડોદરાના ડભોઈમાં ચૂંટણીનો શોર શમ્યો અને આખરા તાપે આતંક મચાવ્યો હોય તેવું લાગી રહ્યું છે। 44 ડિગ્રીમાં રસ્તાઓ સુમસામ જોવા મળ્યા છે। ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે, ત્યારે ડભોઈ શહેર અને તાલુકામાં પણ કાળઝાળ ગરમીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ગઈકાલ સુધી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને કારણે જે ગરમાવો અને ચહલપહલ જોવા મળતી હતી તે હવે એકાએક ગાયબ થઈ ગઈ છે। ચૂંટણી બાદ શાંતિ જોવા મળી રહી છે। ડભોઈમાં હાલ 44 ડિગ્રી જેટલું આકરું તાપમાન નોંધાઈ રહ્યું છે, જે સહન કરવું મુશ્કેલ બની રહ્યું છે। રસ્તા ઉપર કર્ફ્યુ જેવો માહોલ છે। સવારના 11 વાગ્યા બાદ શહેરની ગલીઓ અને મુખ્ય માર્ગો સુમસામ થઈ જાય છે। લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। અસહ્ય ગરમી અને બફારાથી બચવા માટે લોકો ઘરમાં જ રહીને એસી, પંખા અને કુલરનો સહારો લઈ રહ્યા છે। એક તરફ પારો સતત વધી રહ્યો છે અને બીજી તરફ ચૂંટણીના કામકાજ પૂરા થતા લોકોએ હવે ગરમીથી બચવા માટે સેલ્ફ લોકડાઉન જેવી સ્થિતિ અપનાવી લીધી છે।